કે વી આર નોટ રનિંગ બિહાઇન્ડ ધ ક્વોન્ટિટી, વી આર રનિંગ બિહાઇન્ડ ધ ક્વોલિટી સ્ટુડન્ટ્સ. એબ્રોડમાં MBBS કરવું હોય તો કઈ બાબતમાં ચેતવવું જોઈએ? ચેતવવા માટે તો ઘણી બધી બાબત છે, પણ આપણે ફર્સ્ટ રિઝલ્ટ, જ્યારે એડમિશન લેવાનું થાય ત્યારે પહેલો જ સવાલ આપણે રિઝલ્ટનો આવે. હવે ઘણી બધી માર્કશીટ અમારી પાસે એ આવે છે કે માર્ક્સ બધા ઓછા હોય છે, પ્રેક્ટિકલના લીધે એમને મિનિમમ ક્રાઇટેરિયા ફૂલફિલ થઈ જાય છે સ્ટુડન્ટનો. પણ શું ખરેખર આવા ઓછા માર્કવાળા સ્ટુડન્ટ્સ એલિજિબલ હોય છે ખરા? એડમિશન મળી જાય છે, પણ 5-6 વર્ષ પછી ત્યાંથી આવીને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટની એક્ઝામ આપવાની હોય છે. એ ખરેખર નીકળી શકે ખરી? તો આવા જ પેરેન્ટ્સે ખાસ ચેતવા જેવું છે. બસ અમારી સલાહ એ જ છે, અમે પેરેન્ટ્સ આવે ત્યારે એનું કાઉન્સેલિંગ કરીએ છીએ, સ્ટુડન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરીએ છીએ, ઘણા ટીચર્સ પણ એમના ઓળખીતા હોય છે, એમનું પણ અમે માર્ગદર્શન લઈએ છીએ અને એના પરથી પણ નક્કી કરીએ કે છોકરો કેપેબલ છે કે નહીં. અને છોકરો કેપેબલ હોય તો અમે એને સલાહ આપીએ છીએ કે તમે બહાર જઈને MBBS કરો, અને જે કેપેબલ નથી લાગતો તો અમે એટલી પણ હિંમત રાખીએ છીએ કે તેને અમે ના પાડી શકીએ.